હેલો એવરીવન, આ ક્વિક ઇકોનોમિક સિરીઝમાં આપણે જીસેટમાં પાછલા વર્ષમાં પૂછાયેલા ક્વેશ્ચન સોલ્વ કરશું અને આ ક્વેશ્ચન સોલ્વ કરવાના માધ્યમથી આપણે એનો કોન્સેપ્ટ પણ સમજશું કે આ પ્રશ્નની પાછળનો કોન્સેપ્ટ કયો છે. બરાબર, તો જોઈએ ક્વેશ્ચન. વેન ધ ડિમાન્ડ કર્વ ઇઝ અ પરફેક્ટલી ઇલાસ્ટિક MR ઇઝ ઇક્વલ ટુ, એટલે કે જ્યારે માંગનો વક્ર જે છે એ સંપૂર્ણપણે મૂલ્ય સાપેક્ષ હોય ત્યારે સીમાંત આવક જે છે એ કેના બરાબર હશે? શૂન્ય હશે, સરેરાશ ખર્ચ 1 અથવા તો સરેરાશ આવકને બરાબર. તો અહીંયા જે છે ડિમાન્ડ કર્વ પરફેક્ટલી ઇલાસ્ટિકની વાત છે. તો જ્યારે આપણે ડિમાન્ડ કર્વ આવી રીતના પરફેક્ટલી ઇલાસ્ટિક દોરીએ છીએ એટલે આને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ કહેવાય. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ કીધું હોય તો આવી રીતના વાય એક્સિસને સમાંતર રેખા હશે અને મૂલ્ય સાપેક્ષ કીધું હોય તો એક્સ ધરીને સમાંતર હશે. બરાબર, તો અહીંયા જે છે એ મૂલ્ય સાપેક્ષની વાત કરી છે એટલે આ જે છે એ ઇન્ફિનિટી હોય છે. બરાબર, અને મૂલ્ય સાપેક્ષતા ઇન્ફિનિટી હોય છે. તો અહીંયા શું થશે કે આ પ્રાઇસ જે છે એ સ્થિર હોય. હવે આ પ્રાઇસ સ્થિર જે છે એ કેમાં હશે? તો પૂર્ણ હરીફાઈમાં, એટલે કે પરફેક્ટ કોમ્પિટિશનમાં. એમાં ઉત્પાદક જે છે એ પ્રાઇસ વધારી શકતા નથી. પૂર્ણ હરીફાઈમાં ઉત્પાદકો જે હોય છે એ પ્રાઇસ ટેકર હોય છે, એટલે એ પ્રાઇસને લેનાર હોય છે. બરાબર, એ માર્કેટમાં પ્રાઇસ ડિસાઇડ કરી શકતા નથી. પૂર્ણ હરીફાઈ જે છે એ એવી હરીફાઈ છે જેમાં ઉત્પાદકો પ્રાઇસ ડિસાઇડ કરી શકતા નથી. માર્કેટમાં ડિમાન્ડ અને સપ્લાયથી જે પ્રાઇસ ડિસાઇડ થાય છે એ જ પ્રાઇસ જે છે એ એને ફોલો કરવી પડે છે. બરાબર, તો અહીંયા પૂર્ણ હરીફાઈની વાત છે જ્યાં ડિમાન્ડ જે છે એ આવી રીતના ઇન્ફિનિટી ઇલાસ્ટિક હશે, એટલે પરફેક્ટલી ઇલાસ્ટિક હશે, એટલે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હશે. બરાબર, તો અહીંયા જે છે એ MR ઇઝ ઇક્વલ ટુ, તો MR જે છે એ એવરેજ રેવન્યુને બરાબર હશે. આપણે જ્યારે પૂર્ણ હરીફાઈ જોઈ હતી, બરાબર, એમાં આપણે જોયું હતું કે પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ AR ઇઝ ઇક્વલ ટુ MR. બરાબર, અહીંયા MR જે છે એ અહીંયા એવરેજ રેવન્યુ એટલે સરેરાશ આવકને બરાબર હશે. બરાબર, હજી આપણે અહીંયા આગળ સમજવું હોય આને તો આપણે એક કોષ્ટકની મદદથી પણ સમજી શકીએ કે પ્રાઇસ, ક્વોન્ટિટી, ટોટલ રેવન્યુ, એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુ. જ્યારે ડિમાન્ડ જે છે એ આવી રીતના પરફેક્ટલી ઇલાસ્ટિક હશે, બરાબર, તો એ ક્યાં હોય છે? તો પરફેક્ટ કોમ્પિટિશનમાં, એટલે પૂર્ણ હરીફાઈમાં ડિમાન્ડ જે છે એ પરફેક્ટલી ઇલાસ્ટિક હોય છે, એટલે આવી રીતના એક્સ એક્સિસને સમાંતર હોય છે. જ્યારે આપણે મોનોપોલીની વાત કરશું કે ઓલિગોપોલીની વાત કરશું, બરાબર, તો મોનોપોલીમાં ડિમાન્ડ કર્વ જે છે આવી રીતના નેગેટિવલી સ્લોપ હોય છે. આપણે AR કર્વ ને ડિમાન્ડ કર્વ કહીએ છીએ ને મોનોપોલીમાં, તો એ આવી રીતના નેગેટિવલી સ્લોપ હોય છે અને MR કર્વ જે છે એ અહીંયા હોય છે. આવી રીતના આપણે આકૃતિ દોરીએ છીએ. પણ પરફેક્ટ કોમ્પિટિશન એટલે કે પૂર્ણ હરીફાઈમાં ડિમાન્ડ કર્વ જે છે એ આવી રીતના પરફેક્ટલી ઇલાસ્ટિક હોય છે. ત્યાં પ્રાઇસ જે છે એ ફિક્સ હોય છે. બરાબર, કે આપણે એક વસ્તુની પ્રાઇસ જે છે એ 10 રાખેલી, બરાબર, એ ક્વોન્ટિટી 1 હોય, 2 હોય, 3 હોય, બરાબર, ગમે એટલી ક્વોન્ટિટી હોય, પણ પ્રાઇસ જે છે એ સ્થિર હોય છે. હવે ટોટલ રેવન્યુ એટલે શું? તો પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી. હવે આ બેને આપણે મલ્ટીપ્લાય કરશું તો કેટલો જવાબ આવશે? અહીંયા 10, અહીંયા 20 અને અહીંયા 30. બરાબર, અને આપણે એવરેજ રેવન્યુની વાત કરીએ એટલે કે સરેરાશ આવક. તો સરેરાશ આવક એટલે શું થાય? સરેરાશ આવક એટલે કે ટોટલ રેવન્યુ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી. તો અહીંયા ટોટલ રેવન્યુને ક્વોન્ટિટી સાથે ડિવાઈડ કરીએ, બરાબર, તો 10 ડિવાઇડેડ બાય 1, તો અહીંયા શું આવશે? 10. બરાબર, એવી જ રીતના 20 ડિવાઇડેડ બાય 2, તો અહીંયા શું આવશે? 10, અને અહીંયા પણ આવશે 10. હવે આપણે માર્જિનલ રેવન્યુની વાત કરીએ તો માર્જિનલ રેવન્યુ એટલે શું? આ રેવન્યુમાં ચેન્જ કેટલો આવેલો, બરાબર, તો અહીંયા 20માંથી 10 જશે તો અહીંયા 10, 30માંથી 10 જશે તો 10, 10, એવી રીતના માર્જિનલ રેવન્યુ પણ 10 આવશે. આવી રીતના જે છે એ પરફેક્ટ કોમ્પિટિશનમાં પ્રાઇસ, AR અને MR એ ત્રણેય જે છે એ સરખા હશે. બરાબર, આવી રીતના જ્યારે હોરિઝોન્ટલ લાઇન એટલે પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ કર્વ હશે, ડિમાન્ડ, ત્યારે પ્રાઇસ, AR અને MR ત્રણેય સરખા હશે. એટલે અહીંયા એમ પૂછેલું છે કે ડિમાન્ડ કર્વ જ્યારે આવી રીતના પરફેક્ટલી ઇલાસ્ટિક હોય ત્યારે MR જે છે એ AR ને બરાબર હશે. બરાબર, એટલે અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ છે. અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ છે કે સરેરાશ આવકને બરાબર હશે. હવે તમને એમ થશે કે અહીંયા MR જે છે એ 0 ને બરાબર કેવી રીતના નથી? આપણે એ ઓપ્શનને સમજવાની કોશિશ કરીએ
તો જ્યારે ડિમાન્ડ કર્વ આવી રીતના નેગેટિવલી સ્લોપ હશે, બરાબર. આપણે જ્યારે મોનોપોલીની વાત કરીએ એમાં ડિમાન્ડ કર્વ જે છે આવી રીતના નેગેટિવલી સ્લોપ એટલે ઋણાત્મક હોય છે. આપણા માટે AR છે અને આપણા માટે MR છે, બરાબર. તો અહીંયા જે છે એ ઇલાસ્ટિસિટી ગ્રેટર ધેન 1 હોય, ઇલાસ્ટિસિટી જે છે ઇક્વલ ટુ 1 હોય અને ઇલાસ્ટિસિટી લેસ ધેન 1 હોય, બરાબર. તો અહીંયા જે છે અહીંયા સુધી ઇલાસ્ટિસિટી ગ્રેટર ધેન 1 છે અને આ ઇલાસ્ટિસિટી ઇક્વલ ટુ 1 એટલે એકમને બરાબર હશે ત્યારે MR ની વેલ્યુ જે છે એ શૂન્ય થશે. MR જે છે એ અહીંયા આવી જશે અને આ ઇનઇલાસ્ટિક પોર્શન એટલે કે લેસ ધેન 1 હશે ત્યારે MR જે છે એ નેગેટિવ ઓક્સિસમાં વહી જશે ને. અહીંયા આપણે ઓક્સિસ દોરીએ, બરાબર, આવી રીતના, તો એ -1 -2 એવી રીતના નેગેટિવ ઓક્સિસમાં સીમાંત આવક વહી જશે, બરાબર. એટલે આ જે છે એ નેગેટિવલી સ્લોપમાં હશે કે ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ 1 એટલે એકમને બરાબર ઇલાસ્ટિસિટી હશે તો એ MR જે છે એ 0 હશે, બરાબર. તો અહીંયા એ 0 આવશે. અહીંયા જે છે એ પરફેક્ટલી ઇલાસ્ટિકની વાત કરેલી છે ડિમાન્ડ કર્વની, તો એમાં જે છે એ સીમાંત આવક એ સરેરાશ આવકની બરાબર હશે અને એના જ બરાબર પ્રાઇસ પણ હશે, બરાબર. આપણે પરફેક્ટ કોમ્પિટિશનમાં જોયું હતું. તમે એ વિડીયો ના જોયો હોય પરફેક્ટ કોમ્પિટિશનનો તો તે પણ જોઈ લેજો. એમાં મેં તમને કન્ડિશન પણ સમજાવેલી છે, ક્યાં શટડાઉન પોઈન્ટ આવશે અથવા તો ક્યાં ફોર્મ જે છે એ એન્ટ્રી કરશે અથવા તો એક્ઝિટ કરશે એ પણ મેં સમજાવેલું છે. સો થેન્ક્સ ફોર વોચિંગ.